અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. શેર બજારમાં રોકાણના નામે 20% વળતર આપવાની લોભામણી સ્કીમ ચલાવી લોકો પાસેથી નાણાં મેળવવાના વર્તેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ 7 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓએ આ કથિત રોકાણ સ્કીમમાંથી ગેરકાયદેસર લાભ મેળવી સોનાના દાગીના, વાહનો અને મોંઘા મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ ખરીદી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના, 4 વાહનો, મોબાઈલ ફોન, હિસાબના ચોપડા સહિત કુલ ₹87,89,985ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં ફરિયાદકા ગામના વિનોદભાઈ ધીરુભાઈ ગાંગવ, કુલદીપ ઉર્ફે પવન તળસીભાઈ ધામેચા, વિજયભાઈ ભૂપતભાઈ ઉણેસા, જગદીશભાઈ ઉર્ફે પિન્ટુ દામજીભાઈ ઉણેસા, સંજયભાઈ મનજીભાઈ ઉણેસા અને દિલીપભાઈ મોહનભાઈ ઉણેસાનો સમાવેશ થાય છે. જ્યારે કેવલભાઈ વિજયભાઈ ધામેચા શિહોરના નવા ગુંદાળા વિસ્તારમાં રહેતા હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ચેઇન, બુટ્ટી, વીંટી, પેન્ડલ, હાર સહિતના દાગીના તેમજ આઈફોન, સેમસંગ મોબાઈલ, મારુતિ એર્ટિગા કાર, બુલેટ, હોન્ડા SP 125 અને સુઝુકી એક્સેસ સહિતના વાહનો કબજે લીધા છે. સાથે જ રોકાણના હિસાબો દર્શાવતા ચોપડાઓ પણ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લા પોલીસે જાહેર જનતાને પણ અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિએ ફરિયાદકા ગામના સંજયભાઈ ધામેચા અથવા યોગેશ ધામેચા પાસેથી નાણાંનું રોકાણ કર્યું હોય અને રોકાણની રકમ અથવા પાકતી મુદતની રકમ પરત મળી ન હોય તો જરૂરી આધાર પુરાવા અને દસ્તાવેજી સાહિત્ય સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને રોકાણ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ યથાવત રાખવામાં આવ્યો છે.